પોરબંદરમાં ભાજપના લોકસભા સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરતા પૂર્વે જાહેર સભા અને રેલી પણ યોજવામાં આવી હતી. પોરબંદર લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ ચૂંટણીના ફોર્મ ભર્યા પૂર્વે સુદામા ચોક ખાતે વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંને ઉમેદવારોએ વડાપ્રધાન મોદીના વખાણ કરીને તેમના નેતૃત્વમાં દેશ બદલાઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું અને કોરોના રસીકરણ અને ગરીબોને મફત અનાજ વિતરણ સહિત સરકારની વિવિધ યોજનાઓના ગુણગાન ગાયા હતા. મનસુખ માંડવિયાએ એવું જણાવ્યું હતું કે પોતે ચૂંટણી નહીં પણ લોકોના દિલ જીતવા આવ્યા છે અને દરેક મતદાર તેના પરિવારનો સભ્ય છે. મોઢવાડિયાએ પણ વડાપ્રધાનના ગુણગાન ગાયા હતા અને પોરબંદરના વધુ વિકાસની ખાતરી આપી હતી. રમેશ તડુકે એવું જણાવ્યું હતું કે તેઓની ચૂંટણી લડવાની ઈચ્છા ન હોવાથી તેઓએ જ મનસુખભાઈને ટિકિટ આપવા સૂચન કર્યું હતું. આથી હવે માંડવિયાના અવગણ તરીકે તેની જવાબદારી છે કે તેઓ સારી રીતે નિભાવશે. સભા બાદ વિશાળ રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલીનું ઠેર ઠેર વિવિધ જ્ઞાતિ, સમાજ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગ ઉપર ઉમેદવારો પર ઠેર ઠેર પુષ્પવર્ષા થતા અભૂતપૂર્વ દ્રશ્યો જોવા મળ્યા હતા. મહેર સમાજ દ્વારા પરંપરાગત પહેરવેશમાં મણિયારો રાસની રમઝટ સાથે બંને ઉમેદવારોનું અભિવાદન કરાયું હતું. કમલાબાગ ખાતે બ્રહ્મ સમાજના આશીર્વાદ લઈને બપોરે 12:39 વિજયના શુભ મુહૂર્તમાં બંને ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવામાં માંડવિયાને નવતર પ્રયોગ કર્યો હતો અને સામાન્ય દરજ્જાના 4 વ્યક્તિઓના કે જેઓ સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ હોય તેના પ્રસ્તાવ સાથે માંડવિયાએ ફોર્મ ભર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીના મુખ્ય લાભાર્થી એવી 4 જાતિ, ગરીબ મહિલા, કિસાન, નારી શક્તિ અને શિક્ષિત યુવાન એમ ચારેયનો સમન્વય સાધીને ફોર્મ ભર્યું છે. ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ મીડિયા સાથે વાતચીતમાં પણ વડાપ્રધાનના ગુણગાન ગાયા હતા. જોકે પોરબંદર અંગે તેઓનું વિઝન શું છે તે માંડવિયાને પૂછતા તેઓએ જવાબ આપવાને બદલે ચાલતી પકડી હતી. માંડવિયાએ નામાંકન કરતા પહેલા ભોજેશ્વર મંદિર, ખારવા સમાજ પંચાયત મંદિર, કીર્તિ મંદિર, હનુમાન મંદિર, સુદામા ચોક, સુદામાજી મંદિર સહિતના મંદિરોએ દર્શન પણ કર્યા હતા. સભા તેમજ ફોર્મ ભરવાના રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, કુંવરજી બાવરિયા, અરવિંદ લાડાણી, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પૂર્વ મંત્રી અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા, ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ દીપિકાબેન સરવૈયા, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર પ્રશાંત કોરાત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. પાર્ટીના 11 પોરબંદર લોકસભા સીટના ઉમેદવાર તરીકે મેં નામાંકન ભર્યું છે. પોરબંદર વિધાનસભાની સીટ માટે અર્જુનભાઈ મોઢવાડિયાજી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નામાંકન કર્યું છે. આજે જ્યારે મેં નામાંકન કર્યું છે ત્યારે મારા પ્રસ્તાવક તરીકે મોદીજીની 4 જાતિ એટલે કે ગરીબ, મહિલા, કિસાન અને યુવાન એ 4 જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા, જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે અને સ્વપ્ન સેવ્યું છે. એને સાકાર કરવા માટે પોતાના જીવનમાં કેવો બદલાવ થયો છે એ વાત જ્યારે અમને કરી અને મને સામેથી કહ્યું કે હું કિસાન સન્માન નિધિનો લાભાર્થી છું, એવા જેઠા બાપા મારા પ્રસ્તાવક છે. એવી જ રીતે દેશની અંદર મોદીજીએ 5 કરોડ પાક્કા મકાન આપ્યા છે. 5 કરોડ મકાનની એક જાતિ એના પ્રતિનિધિ તરીકે નયનાબેને મને મારા ફોર્મની અંદર પ્રસ્તાવ કર્યો છે. એવી જ રીતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તરીકે એક મારા પ્રસ્તાવક છે અને એક યુવાન જેમને ભારત સરકારની સહાયથી મોદીજીના યોજનાના લાભથી પોતે શિક્ષણ લઈ શક્યો છે, ડોક્ટર બની શક્યો છે. એમણે પણ મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો છે. આ સૂચવે છે કે 4 જાતિના આધાર પર, 4 જાતિના વિકાસના આધાર પર રાષ્ટ્રને વિકસિત બનાવવા તરફ
આપણે નિશ્ચિત રીતે આગળ વધીશું. આ 4 જાતિના લાભાર્થીઓ જ્યારે મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી ભારત સરકારની યોજનાથી લાભાન્વિત લાભાર્થીઓ વતી હું લડી રહ્યો છું. લોકસભાના ઉમેદવાર તરીકે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા અને અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે મેં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે નામાંકન રજૂ કર્યું છે. અને જે પ્રધાનમંત્રીને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે સંકલ્પ જનતાએ કર્યો છે, 400 કરતાં વધારે સીટથી બહુમતી લઈને ત્રીજી વખત વડાપ્રધાન બનવાનો અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એને સાકાર કરવાનો. એટલે આ વખતે નરેન્દ્રભાઈની આગેવાનીમાં આખો દેશ એક થઈ રહ્યો છે. અને એ વખતે આ જ્યારે ગુજરાત અને કેન્દ્રમાં પાર્લામેન્ટમાં જ્યારે વિપક્ષ તરીકેનું સ્થાન પણ વિરોધ પક્ષોએ ગુમાવી દીધું છે, ત્યારે આ વખતે લોકો એવા એકજૂટ થઈ રહ્યા છે ભારતને બદલવા માટે, વિકસિત ભારત બનાવવા માટે, કે આ વખતે લગભગ પક્ષ તરીકે પણ વિપક્ષને પક્ષ તરીકે પણ મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય એવું ઊભું થયું છે. ને જ્યારે અહીંયા પોરબંદરમાંથી હું અને મનસુખભાઈ બંને ચૂંટણી લડીએ છીએ ત્યારે વિકસિત ભારતની સાથે વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદરનું સપનું પણ અમે સાકાર કરવાના છીએ. લોકો અર્જુનભાઈને શું કામ મત આપે? લોકોના જીવનની અંદર બદલાવ લઈ આવવા માટે, સકારાત્મક બદલાવ લઈ આવવા માટે અર્જુનભાઈને, મનસુખભાઈને અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈને આ વખતે મત આપવાના છે. અને જે રીતે બદલાવ નરેન્દ્રભાઈ દેશની અંદર અનેક જગ્યાએ લાવ્યા છે, એવો જ બદલાવ અમે પોરબંદરમાં ઈચ્છીએ છીએ. પોરબંદરમાં પણ વિશાળ દરિયા કિનારો છે, અહીંયા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે, અહીંયા બરડા અભયારણ્ય છે, પક્ષી અભયારણ્ય છે, અહીંયા એક તરફ અષદ માતાજીનું મંદિર, બીજી તરફ માધવરાયજીનું મંદિર છે, સુદામાજીનું મંદિર છે. આ બધાને લઈને વિશ્વના ટુરિસ્ટ મેપની અંદર પોરબંદરને મૂકવાનું અને પોરબંદરની અંદર જે અત્યારે માઇગ્રેશન થઈ રહ્યું છે એ રિવર્સ માઇગ્રેશન થાય, લોકો બહારથી અહીંયા આવે, રોજીરોટી કમાય અને રોજીરોટી આપે એવો પોરબંદર અમે બનાવવા જઈ રહ્યા છીએ.